જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, ગઈકાલે જે આપણે એક વિડીયો આપણી ચેનલની અંદર વિડીયો વાયરલ કર્યો હતો. હવે વિડીયો જે પાટણ તાલુકાના જે સંદ્રમાણા ગામનો, જ્યાં દલિતનો જે વરઘોડો નીકળ્યો હતો, અને ત્યાર દરમિયાન જ્યાં લુખ્ખા તત્વ જે હંગામો મચાવ્યો હતો, જે ઓલો ઠાકોર સમાજનો એક છોકરો હતો, એને જે હંગામો મચાવ્યો હતો, અને જો કે તેની ઉપર તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે. પણ જે પાટણ તાલુકાના જે લુખાસણ ગામથી, જો કે આપણે ફોને પાછો બીજો આવ્યો એના બાજુના ગામનો, જે પાટણ તાલુકાનો જ હોય છે, એના જ તાલુકાનો. હવે જ્યાં કનુભાઈ શેલાભાઈ પરમાર એ લુખાસણ ગામના છે. જો કે આપણો વિડીયો જોયો હોય અને એના દીકરાને પણ લગ્ન હોય છે. બીજા મહિનાની 12 તારીખના એના દીકરાને પણ લગ્ન હોય છે. એટલે જે પાટણ તાલુકામાં જે ચંદ્રમાણા ગામનો જે બનાવ બન્યો, એટલે એ વિડીયો જોયો એટલે એને થોડુંક દુઃખ લાગ્યું કે આ પાટણ તાલુકાની અંદર જે ચંદ્રમાણા ગામની અંદર જે ખુલ્લેઆમ ઓલો લુખેશ તલવાર લઈને નીકળ્યો અને હંગામો મચાવ્યો. અને લગ્ન પ્રસંગમાં તો માનો કે આપણે તો કાંઈ બોલવાનું જ ન હોય, બરોબર. આપણો જે અવસર હોય છે એટલે જેથી કરીને આપણે કાંઈ ઉગ્ર ન થવાનું હોય, અને ગામની અંદર ઉગ્ર ન થવાય, બરોબર. એટલે જે લુખાસણ ગામથી જે કનુભાઈ પરમારનો ફોન આવ્યો કે ભાઈ જિજ્ઞેશભાઈ, જો કે મારા દીકરાના તારીખ 12/2/2026 મારા પણ દીકરાના લગ્ન છે અને અમારે પણ વરઘોડો કાઢવાનો. જો કે અમે તો વર્ષોથી કાઢતા નથી, એટલે મેં કીધું વરઘોડો તો કાઢવાનો જ હોય. આઝાદીના 75-77 વર્ષ થયા, આપણને આઝાદી મળે તો વરઘોડો તો નીકળે જ, બરોબર. એટલે એને પણ ધામધૂમથી લગ્ન કરવાની ઈચ્છા છે એના દીકરાની. અને મારામાં ફોન આવ્યો કે હવે આ જે પાટણ તાલુકાનો આજે ચંદ્રમાણા ગામની અંદર જે ઘટના ઘટી છે, એ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વિડીયો વાયરલ છે. તો મારા દીકરાને 12 તારીખ છે બીજા મહિનાની અંદર. તો આવો નવો બનાવ અમારી સાથે પણ નહીં થાય ને. એટલે મેં કીધું કાંઈ એવું ડરવાની જરૂર ન હોય કાંઈ. અને આમાં એવું આપણને લાગતું હોય તો પોલીસ પ્રોટેક્શન પણ આપણે જે પાટણ તાલુકામાં જે પોલીસ સ્ટેશન નજીક આવતું હોય એમાં અરજી કરી અને પોલીસ પ્રોટેક્શન પણ મુકાઈ દેવાનું હોય છે. અને સરપંચને પણ જાણ કરી દેવામાં આવે, જેથી કરીને આવો બનાવ ન બને, એટલે જેની તકેદારી રાખે, બરોબર. તો પાટણ તાલુકાના લુખાસણ ગામથી કનુભાઈ પરમારના દીકરાના જે લગ્ન છે ને, આપણામાં ફોન આવ્યો, એ ઓડિયો પણ મૂકું છું, સાંભળો અને વધુમાં વધુ શેર કરો. જોકે આવા જે પાટણ તાલુકામાં આવા બનાવ બનતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એને પણ દુઃખ લાગે, કારણ કે અમે પણ આટલો બધો ખર્ચો કરતા હોય અને અમારા દીકરાને લગ્ન કરવાનો આવો રોડો અવસર હોય, તો જે એના તાલુકાના એના જિલ્લામાં આવો બનાવ બનતો હોય તો અમારે બનતા વાર ન લાગે. એટલે કાયદાકીય આપણી પાસે સલાહ લઈ અને આપણે એને પણ બધું કીધું, બરોબર. તો એને બીજા મહિનામાં અને 12 તારીખ 2026 એને પણ દીકરાના લગ્ન છે. તો સાંભળો રેકોર્ડિંગ અને વધુમાં વધુ શેર કરજો. હલો, રાઠોડ સાહેબ બોલો. હા, કોણ બોલો? જય ભીમ સાહેબ, કનુભાઈ બોલું, સિદ્ધપુર તાલુકામાંથી પરમાર. સિદ્ધપુર તાલુકામાંથી? હા, તમારો વિડીયો મેં હમણાં હાલ જોયો. પેલો પાટણ તાલુકાનો લલિતનું આપણે વરઘોડું નીકળ્યું હતું ને, હા હા એ હા, વિડીયો મેં જોયો ને તરત તમારો નંબર લીધો મેં. બરોબર બરોબર. મેં કીધું સાહેબ ને ફોન કરું. જય ભીમ સાહેબ. જય ભીમ, જય ભીમ. હવે આપણે છોકરાનું વરઘોડું છે ભાઈ બીજા મહિનાની 12 તારીખે. બીજા મહિનાની 12 તારીખે અને હા ભાઈ. સિદ્ધપુરમાં? હા, સિદ્ધપુરમાં, ગામ લુખાસણ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. અને ગામ કેવડું છે? ગામ લુખાસણ. ગામ નાનું છે, 2000-2500-3000 ની પબ્લિક હશે. બીજા કઈ કાસ્ટના રહીશ ના ગામમાં? કાસ્ટના બધા આપડા લોકો માપના છે બધા. આજે કાંઈ વાંધો ને, જે આપણે તમારે જે લગ્નની તારીખ હોય ને હા હા એમાં આપણે લેખિતમાં પોલીસ પ્રોટેક્શન મુકાઈ દેવાનું કે અમારે સિદ્ધપુરમાં ગામમાં આ તારીખે લગ્ન છે, બરોબર, વરઘોડો ને એવું કાઢવાનું હોય એટલે આપણે પોલીસ બરોબર. પ્રોટેક્શન જ મુકાઈ દેવાનું. હા, એટલે હું મોકલાઈ દઉં. કાલે એની પરમ દિવસે જઉં પોલીસ સ્ટેશનમાં હા અને કંકોત્રી અને લેખિતમાં આપી દઉં. હા હા બરોબર. એટલે અંક મોટા પાયે છે અહીંયા. હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. એટલે આપણે એટલે સિદ્ધપુર ગામ આવે? હા, સિદ્ધપુર ગામ આવે, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ અને ગામ લુખાસણ. હા, હા, આપણે સિદ્ધપુર તાલુકાના આપણે બહુ જણ છે આપણે જયદીપના. બરોબર પણ ડીડી સાહેબ ને મેં ફોન કર્યો તો. બરોબર.
આપડા રાજકોટમાં હા 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 એ કનુભાઈ કાંઈ કામ હોય ને બરોબર. અમને જાણ કરી દેવાની, ચિંતા નહીં કરવાની કે. ના ના કાંઈ વાંધો નહીં. તમ તારે ના પોલીસ સ્ટેશન ને તમે તમ તારે લખાઈ દો અરજી, હા હા પોલીસ પ્રોટેક્શન મુકાઈ દો. એવું લાગે તો ફોન કરજો. બરોબર. અને આ ઉપર આપણે કેમેરા રાખી દીધા આ ઉપર ગામ કોરે મોરે. હમ. આપણે પેલા ઉપર કેમેરો ફરે ને મોટો, હા હા હા. એ આખા ગામ કોરે મોરે એટલે અને એના અંદર બધું આવી જાય, કોઈ પણ કાંઈ પણ હોય ને. ના કાંઈ ચિંતા ન કરો, કાંઈ એવું ન થાય. હા. અને અહીંયા ઠાકોર સમાજ છે ને હા એ મારા મિત્ર બધા છે. બરોબર. એમને કીધું કનુભાઈ કાંઈ ચિંતા નહીં, પણ તમારે વર્ષોથી નહીં નીકળ્યું, તમે કાઢી શકો, કાંઈ ચિંતા કરતા નહીં. ના કાઢવાનો જ હોય ને. હા. અને હવે આપણા લોકો સાહેબ કેવું હોય કે જાગૃત થઈ ગયા બધા આવે. હા હા હા. અને જો ડીમ પડી જાય તો સાહેબ બધા બીવરાવે, ડીમ નહીં પડવાનું. ના અમારે તો આ બાજુ એવું કાંઈ છે નહીં રાજકોટ જિલ્લામાં. હા. તમારે એ બાજુ વધારે છે બરોબર. હા, એટલે મેં પાટણ તાલુકામાં વધારે સાંભળું છું. આ પાટણ જે જિલ્લા રહે ને હમ એ બાજુ આવું બધું બહુ છે, એ બાજુ એ લોકોનું. હમ આપણા દલિતો માટે તો એ લોકો પેલા અત્યાચાર બહુ કરતા હોય. હમ પણ આપણા દલિત લોકો ખાલી એક વર્ગો નીકળે, ખાલી 5 જણા સાહેબ નીકળે ને તો સીધા કરી નાખા લોકોને. બરોબર. પણ આ સાહેબ આના અંદર કેવું છે કે આપણે અવસર લઈને બેઠા હોય એટલે આપણે ના બોલી શકતા હોય, પ્રોબ્લેમ આ નડી જાય. ના કાંઈ ચિંતા ન કરતા ને. આપણે એવું લાગે તો અગાઉ જ આપણે પોલીસ પ્રોટેક્શન મુકાઈ દેવાની, અરજી કરી દેવાની. પોલીસ સ્ટેશન નજીક કયું લાગે તમારે? આપણે સિદ્ધપુર તાલુકો સિદ્ધ પોલીસ સ્ટેશન લાગે. બસ ત્યાં કણ જઈ અને ના એક અરજી દઈ દેવાની બરોબર. બરોબર. અને આ તમારા પર નંબર પર હું કંકુથી વોટ્સઅપ કરી નાખું તમારા. ભલે પાકું કાંઈ આ વાંધો નંબર પર હાલ જ કરી દઉં. બરોબર. ભલે કાંઈ વાંધો ભલે સાહેબ. હા ઓકે, જય ભીમ. હા ભાઈ બોલ. હેલો. બોલો. જય ભીમ, કનુભાઈ બોલું સાહેબ. હા જય ભીમ. હા, તમારા મોબાઈલ મોકલી દીધું હે મેં, ગોમ નોમ તાલુકા જિલ્લા બધું. પાકું હાલો, કાંઈ વાંધો નહીં. ભલે જોઈ લેજો તમે. એ ભલે. એ હા.